નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બે વચ્ચેનો ડિફરન્સ સમજીશું. તો આદર્શ વાયુ કોને કહેવાય અને વાસ્તવિક વાયુ કોને કહેવાય? આવા બે શબ્દો એકબીજાની નજીકમાં છે. વાસ્તવમાં ઘણા લોકો એવું માને છે કે આદર્શ વાયુ એક કલ્પના છે કે ભાઈ આદર્શ વાયુ જેવું કંઈ હોય નહીં, પણ ચોક્કસ પરિસ્થિતિઓનું નિર્માણ થાય તો આપણો વાસ્તવિક વાયુ એટલે આપણી આસપાસ રહેલો વાયુ એ જ આદર્શ વાયુ બને. અને આવું આપણે એક સમીકરણ પણ આગળ તારવી ગયા છીએ કે પીવી બરાબર એનઆરટી, તો પીવી ભાગ્યા એનઆરટી બરાબર 1. મતલબ કે જ્યારે પીવી ભાગ્યા એનઆરટીની કિંમત એક્ઝેક્ટ 1 જેટલી થાય તો એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. વી ફિક્સ છે, એન એટલે જથ્થો ફિક્સ છે, આર એટલે વાયુ અચળાંક ફિક્સ છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે દબાણ અને કદમાં થોડી ચલિતતા આવે ને એના આધારે આ મૂલ્ય 1 કરતાં વધારે કે ઓછું થાય. અને એક્ઝેક્ટ 1 હોય તો આદર્શ વાયુ કહેવાય. જો 1 કરતાં વધારે હોય તો ધન વિચલન થયું કહેવાય. 1 કરતાં મૂલ્ય ઓછું થઈ જાય પીવી ભાગ્યા એનઆરટીનું તો ઋણ વિચલન થઈ જાય. એટલે કે જ્યારે પીવી ભાગ્યા એનઆરટીની કિંમત નોટ ઇક્વલ ટુ 1 હોય, મતલબ 1 કરતાં વધારે હોય કે ઓછી હોય, તો એવા વાયુને આપણે વાસ્તવિક વાયુ કહીશું. તો આપણી આજુબાજુ જે વાયુઓ રહેલા છે, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુ, એમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે પીવી ભાગ્યા એનઆરટી લઈએ તો નોટ ઇક્વલ ટુ 1 આવે. પણ એમાં દબાણ કે તાપમાનનો ચોક્કસ ફેરફાર કરવાથી એ આપણો વાસ્તવિક વાયુ શું બની જાય? આદર્શ વાયુ બને. બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે આદર્શ વાયુ માટે સામાન્ય રીતે એવું માનવામાં આવતું કે તે બધી જ પરિસ્થિતિમાં બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના સિદ્ધાંતનું પાલન કરે. કોઈ પણ કન્ડિશન હોય એમાં દબાણ વધારે હોય, દબાણ ઓછું હોય, તાપમાન વધારે હોય, ઓછું હોય, પણ પીવી ભાગ્યા એનઆરટીની કિંમત 1 જ મળે અને એ કોઈપણ સંજોગોમાં બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના સિદ્ધાંતનું પાલન કરે તો એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. અને જો પરિસ્થિતિ બદલાય, બરાબર, અથવા બધી પરિસ્થિતિમાં આ નિયમનું પાલન ન કરતો હોય, બધી જ પરિસ્થિતિમાં બોયલ, ચાર્લ્સ, એવોગાડ્રો ના નિયમનું પાલન ન કરતા હોય તો તેને વાસ્તવિક વાયુ કહેવાય. મોટે ભાગે આપણી આજુબાજુ વાસ્તવિક વાયુ જ હોય છે. આદર્શ વાયુ એ તો એક ચોક્કસ પરિસ્થિતિમાં ઉત્પન્ન થતી વસ્તુ છે. પ્રયોગો પરથી એવું માલુમ પડ્યું છે જનરલી કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુ જોવા મળે. આદર્શ વાયુ સામાન્ય રીતે ઊંચા તાપમાને અને નીચા દબાણે જોવા મળે. અને એનાથી ઉલટી સ્થિતિ લઈએ, નીચું તાપમાન લઈએ અને ઊંચું દબાણ લઈએ તો આપણને વાસ્તવિક વાયુ જોવા મળે. તમે કોઈ એવું કેવી રીતે ખબર પડી કે ઊંચા તાપમાને નીચા દબાણે જ આદર્શ વાયુ હોય? તો હું એની થોડી ચર્ચા કરી દઉં. ધારો કે આપણે એક પાત્ર લીધું. આપણે, તમને ખબર છે, શરૂઆતમાં આદર્શ વાયુના દાખલા ગણ્યા કે ભાઈ શરૂઆતનું દબાણ આટલું હોય, શરૂઆતનું કદ આટલું હોય, શરૂઆતનું તાપમાન આટલું હોય. હવે દબાણ બદલાઈને P2 થાય, કદ V2 થાય તો તાપમાન કેટલું થશે? સંયુક્ત વાયુ સમીકરણ આપણે જોઈ ગયા હતા. તો આ બોયલ, ચાર્લ્સના નિયમનું એને પાલન કર્યું તો કોઈ પણ સંજોગોમાં કર્યું. દબાણ આટલું હતું તોય એનું પાલન કર્યું, દબાણ આટલું હતું તોય પાલન કર્યું.
કદ આટલું હતું તોય પાલન કર્યું, કદ આટલું, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં બોઇલ ચાર્લ્સને ગેલ્યુસે એવોગાડ્રોના સિદ્ધાંતનું પાલન કરે છે આ થિયરી. પણ અહીંયા એવું નથી, અહીંયા સ્થિતિ બદલાય તો એ બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેકના નિયમનું પાલન ન કરે. એટલે આ સમીકરણો આપણે આદર્શ વાયુ માટે જ વાપરતા, આ સમીકરણ ગમે ત્યારે નહોતા વાપરતા. અને તમને ખબર હોય તો આપણે આદર્શ વાયુ સમીકરણ કોની મિશ્રણથી તારવ્યું હતું? તો આદર્શ વાયુ સમીકરણ આપણે બોઇલ ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમના સમન્વયથી તારવ્યું હતું. તો પરિસ્થિતિ બદલાય, દબાણ વધારો P1 હોય, દબાણ P2 હોય, કદ V1 હોય, કદ V2 હોય, આવી કોઈ પણ પરિસ્થિતિમાં બોઇલ ચાર્લ્સ અને એવોગાડ્રોના સિદ્ધાંતનું પાલન કરે તો એવા વાયુને જ આદર્શ વાયુ કહેવાય. હવે આદર્શ વાયુ વખતે એ લોકો એવું માનતા કે ધારો કે એક પાત્ર છે, આવું એક પાત્ર છે, અને પાત્રની અંદર ધારો કે મેં વાયુ ભર્યો છે ઓક્સિજન. તો પાત્રની અંદર મેં ઓક્સિજન વાયુ ભર્યો હોય અને મને કોઈ કહે કે આ ઓક્સિજનનું કદ કેટલું, તો આપણે કહેતા કે આ પાત્રમાં ઓક્સિજન તો પ્રસરણ પામી જાય આ રીતે. તો જેટલું પાત્રનું કદ એટલું જ ઓક્સિજનનું કદ, તો પાત્રનું કદ એટલું જ ઓક્સિજનનું કદ હોય તો એવી પરિસ્થિતિ આદર્શ વાયુમાં જોવા મળે. આદર્શ વાયુમાં આપણે શું સ્વીકારતા? કોઈ કહે કે એક 15 લીટરનો ડબ્બો છે ને એની અંદર આટલો વાયુ ભર્યો છે, તો આપણે કહેતા કે વાયુનું કદ કેટલું? તમે કહી દો 15 લીટર. કેમ કે જેટલું પાત્રનું કદ એટલું જ વાયુનું કદ, એવું આપણે આદર્શ વાયુમાં માનતા હતા. પણ વાસ્તવિક વાયુમાં એવું નથી. વાસ્તવિક વાયુમાં એવું માને છે બધા કે આ એક પાત્ર હોય એટલું ને એટલું. તો આ અણુઓ જ્યારે પ્રેશરપૂર્વક એકબીજાની નજીક લાવવામાં આવે, કારણ કે મેં શબ્દ વાપર્યો, જુઓ નીચું દબાણ હોય તો વાયુઓ ફેલાઈ જાય. એટલે આપણે કીધું કે આદર્શ વાયુ કઈ પરિસ્થિતિમાં જોવા મળે? નીચા દબાણે. નીચું દબાણ હોય તો વાયુ ફેલાઈ જાય. પણ અહીંયા કેવી આ વાસ્તવિક વાયુ ક્યારે જોવા મળે? ઊંચા દબાણે. ઊંચા દબાણે શું થાય? આપણે પ્રેશર આપીએ તો અણુઓ એકબીજાની નજીક આવી જાય. તો વાયુ દ્વારા રોકાયેલો વાસ્તવિક કદ કેટલું? તો એ તો પાત્રની સાપેક્ષમાં ખૂબ જ અલ્પ હોય. તો અહીંયા પાત્રનું કદ એટલું જ વાયુનું કદ ન લઈ શકાય, કારણ કે વાયુનું કદ એ તો ખૂબ અલ્પ થયું. કારણ કે અણુઓને આપણે પ્રેશર આપ્યું, દબાણ ઊંચું લઈ ગયા એટલે અણુઓ એક જગ્યાએ સીમિત થઈ ગયા. અને સીમિત થઈ ગયા એટલે પાત્રનું કદ એટલું જ વાયુનું કદ એવું ન લઈ શકાય. એવી સ્થિતિ વાસ્તવિક વાયુ માટે કહેવાય. અને પાત્રનું કદ એટલું જ વાયુનું કદ હોય તે આદર્શ વાયુ કહેવાય. પાત્રનું કદ એટલું જ વાયુનું કદ ક્યારે થાય? જ્યારે દબાણ નીચું હોય. દબાણ નીચું હોય એટલે અણુઓ છૂટા થઈ ગયા. જો દબાણ ઊંચું આપીએ તો ભેગા થઈ જાય. તો આ બંને વચ્ચેનો એક મેજર ડિફરન્ટ નંબર 2. એક બીજી વસ્તુ, આ અણુઓ ભેગા ક્યારે થાય? જ્યારે અણુ વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય. તો અણુ વચ્ચે વાન ડર વાલ્સ બળ લાગે. વાસ્તવિક વાયુમાં એવું સ્વીકારવામાં આવ્યું કે અણુ વચ્ચે આકર્ષણ હોય છે. જ્યારે આદર્શ વાયુમાં એવું સ્વીકારવામાં આવ્યું કે અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. આકર્ષણ બળ એટલે જ વાન ડર વાલ્સ બળ. ઘણા લોકો આકર્ષણ બળને વાન ડર વાલ્સ બળ બોલે, ઘણા લોકો બોલે આંતરાણવીય આકર્ષણ. એ બધું એક જ. તો અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. તો બહુ સીધી વસ્તુ છે કે બે કન્ડિશનો આદર્શ વાયુ સ્વીકારતું હતું કે અણુ વચ્ચે આકર્ષણ હોતું નથી અને પાત્રનું કદ એટલું જ વાયુનું કદ. તો એવી પરિસ્થિતિને આદર્શ વાયુ કહેવાય. આદર્શ વાયુ એક ઇમેજિંગ સ્થિતિ છે. ઇમેજિંગ એવું કંઈ હોય નહીં, કાલ્પનિક છે. એટલે આપણે વાસ્તવિક વાયુને જ આદર્શ વાયુ તરીકે સ્વીકારીએ. બરાબર. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ થઈ. મેં તમને આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો મેજર ડિફરન્ટ કીધો કે ભાઈ આદર્શ વાયુમાં આપણે પાત્રના કદને જ વાયુનું કદ ગણીએ ને અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એ બધામાં આપણે પાત્રનું કદ એ જ વાયુનું કદ લઈ લેતા હતા. પણ વાસ્તવિક વાયુમાં તો આપણે એવું સ્વીકારીએ કે પ્રેશર આપીએ તો અણુઓ એકબીજાને આકર્ષણ કરે અને આકર્ષણના કારણે અણુ એકબીજાની નજીક આવી જાય. અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એને વાન ડર વાલ્સ ફોર્સ કહેવાય. અને વાન ડર વાલ્સ ફોર્સના કારણે અણુઓ એકબીજાની શું આવી જશે? નજીક આવી જશે. તો આ એક મહત્ત્વની વાત થઈ. હવે આના ઉપરથી મારે એક સમીકરણ તારવું છે, વાન ડર વાલ્સ સમીકરણનું ગાણિતીય સમીકરણ. અને એના માટે આ બેઝિક વસ્તુઓ હતી એટલે મેં તમને પહેલાં આ બેઝિક વસ્તુઓની થોડી વાત કરી. હવે એના ઉપરથી આપણે
મૂળ સ્થિતિ ઉપર આવીએ. બીજી એક વસ્તુ કહે છે ઘણા કે એવું કેમ હોય કે આદર્શ વાયુ ઊંચા તાપમાને નીચા દબાણે હોય? જો તાપમાન ઊંચું રાખીએ તો અણુઓ એકબીજાથી દૂર જાય, અને દબાણ નીચું રાખીએ એટલે પ્રેશર ઓછું આપીએ તોય અણુ એકબીજાથી દૂર જાય તો જ સમગ્ર પાત્રમાં ફેલાય. આપણે વાસ્તવિક આદર્શ વાયુમાં શું સ્વીકાર્યું છે કે પાત્રનું કદ એટલું જ વાયુનું કદ. હવે વાયુ ક્યારે ફેલાઈ જાય એવું મારે વિચારવું હોય તો તાપમાન ઊંચું રાખવું પડે ને દબાણ નીચું રાખવું પડે. અહીંયા આપણે એવું વિચારીએ કે ફેલાતા નથી ને એક સીમિત જગ્યામાં ભેગા થાય, તો સીમિત જગ્યામાં ભેગા કરવા અણુ નજીક લાવવા પડે. નજીક લાવવા માટે તાપમાન કેવું રાખવું પડે? નીચું રાખવું પડે ને દબાણ કેવું રાખવું પડે? ઊંચું રાખવું પડે, તો જ એ અણુ એક જગ્યાએ કેન્દ્રિત થાય. તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુમાં મેજર ડિફરન્ટ હતું. હવે એના ઉપરથી આપણે મેઇન થિયરી ઉપર જવું છે. આ એટલું બધું અગત્યનું નહોતું કે, પણ એના ઉપરથી મારે જે થિયરી સમજાવી છે એ બહુ મહત્ત્વની છે, તો એની ચર્ચા કરીએ. તો આપણે આજે જે થિયરી તારવવાના છીએ એની વાત કરી દઈએ. મારે આજે થિયરી તારવવી છે વાન ડર વાલ્સ સમીકરણનું ગાણિતીય સ્વરૂપ. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આદર્શ વાયુ સમીકરણ મુજબ આપણે હાલ જ ભણી ગયા. આદર્શ વાયુ સમીકરણ મુજબ વાયુના ગતિવાદમાં વાયુનો ગતિવાદ એટલે વાયુના સિદ્ધાંતો. વાયુના ગતિવાદમાં બે પૂર્વધારણા માનવામાં આવતી હતી. એટલે એ વખત આવી બે માન્યતાઓ હતી કે ભાઈ આદર્શ વાયુ હોય તો એની અંદર એવી એક માન્યતા હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. આપણે આદર્શ વાયુમાં એવું જ માનતા કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, એટલે તો આદર્શ વાયુ આખા સમગ્ર પાત્રમાં ફેલાઈ જતો. આકર્ષણ વધતો અણુઓ કેવા રોજ નજીક. તો આવું શરૂઆતના સમયમાં એવું માનવામાં આવતું કે આદર્શ વાયુ હોય તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. અને બીજી એક પૂર્વધારણા એટલે ધારણા કરેલી હોય, એના માટે શબ્દ વાપરવામાં આવે પૂર્વધારણા. એ સાચી છે કે ખોટી છે તો પછી ચેક કર્યા પછી ખબર પડે. જેમ કે આપણે પક્ષ, સાધ્ય અને પ્રમેય, તો પક્ષ એક મુખ્ય વિધાન કે આવું હોઈ શકે તો પછી તમે એને સાબિતી આપો. બરાબર, એ સાબિતી આપો એટલે એવું સાબિત થાય હોય પણ ખરું અને ન પણ હોય. તો એવી બે પૂર્વધારણાઓ હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. અને પૂર્વધારણા નંબર 2 કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓએ રોકેલું કદ નહિવત હોય છે. એટલે જે વાયુ આખા પાત્રમાં જે વાયુ ફેલાઈ ગયો હોય એની સાપેક્ષે આ વાયુએ રોકેલું કદ રહ્યું, આખું રોકેલું કદ વાયુએ કીધું, એ વાયુએ રોકેલા કદની સાપેક્ષમાં આ વાયુના અણુઓ દ્વારા જે કદ રોકાય એ નહિવત હોય છે, એમ કે ખૂબ ઓછું હોય છે, એટલે એમ કે અવગણી શકાય એવું હોય છે. આવી બે માન્યતાઓ પ્રવર્તી હતી કે આદર્શ વાયુમાં જે વાયુએ રોકેલું હોય કદ એની સાપેક્ષમાં આ કદ ખૂબ ઓછું હોય, અણુઓ દ્વારા રોકેલું, તો કુલ કદની સાપેક્ષમાં આ કદ લઈએ તો ખૂબ ઓછું હોય એટલે એને અવગણી શકાય. અને અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી એવું આદર્શ વાયુમાં સ્વીકારવામાં આવ્યું હતું. પરંતુ આ પૂર્વધારણાને ચકાસવામાં આવી અને આ પૂર્વધારણાઓ ચકાસતા માલુમ પડ્યું કે પ્રયોગ દ્વારા આ પૂર્વધારણા ચકાસતા
માલુમ પડ્યું કે પ્રયોગો કર્યા અને પ્રયોગ કરીને આ માન્યતાઓ ચકાસી. તો માન્યતાઓ ચકાસતા આપણને એવું માલુમ પડ્યું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે. આદર્શ વાયુ એવું માનતું કે અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, પરંતુ પ્રયોગ કરતાં માલુમ પડ્યું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે. અને બીજી અભિધારણામાં એવું સાબિત થયું કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓએ રોકેલ કદ અવગણી શકાય નહીં. એટલે બંને પૂર્વધારણા જે આદર્શ વાયુ માટે આપણે વિચારી હતી એ ખોટી પડી. પ્રયોગો કરતાં માલુમ પડ્યું કે અણુ અણુ વચ્ચે તો આકર્ષણ બળ હોય, આકર્ષણ બળને જ વાન ડર વાલ્સ બળ કહેવાય. પણ શરત એ કે બે અણુઓ વચ્ચેનું અંતર 4.5 એંગસ્ટ્રોમ કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોય. હવે આપણે કોઈ એક પાત્રમાં વાયુ ભરી દઈએ તો વાયુના અણુઓ નજીક આવે એટલે એમની વચ્ચે એક વાન ડર વાલ્સ બળ લાગે, એટલે આ પહેલી પૂર્વધારણા શું થઈ? ખોટી પડી. અને આ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે, એ આકર્ષણ બળ હોય છે એ પણ આપણે સાબિત કરી શકીએ. તમે વાયુને ઠંડો પાડો, જો એના માટે સાબિતી આપું તો સાબિતી શું આની? વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય એની સાબિતી શું? તો કે જ્યારે આપણે વાયુને ઠંડો પાડીએ ત્યારે વાયુનું પ્રવાહીકરણ થાય છે. તમારા ઘરમાં એસી હોય અને એસી હોય તો આપણે જાણીએ એ પ્રમાણે કે તમે વાયુ આપણા વાતાવરણમાં જે ભેજ હોય અથવા બાષ્પ હોય એ ઠંડી પડીને પેલી બાજુ પાણી નીકળે તો એ ક્યારે બને? કે જ્યારે વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોય. જો આકર્ષણ ના હોત તો એ વાયુના વાયુ જ રહ્યા હોય. આપણા ઘરની બહાર ઠાર પડે છે શિયાળામાં, તો એ પણ શું છે? બાષ્પનું પ્રવાહીકરણ થયું. તો ક્યારે પ્રવાહીકરણ થાય? એમાં તમે મેં તો કશું કર્યું જ નથી. તો અણુઓ જ્યારે નજીક આવે એટલે એક આકર્ષણ ઉત્પન્ન થાય. આકર્ષણ ઉત્પન્ન થાય એટલે એ વાયુના અણુઓ દૂર હોય, નજીક આવે એટલે પ્રવાહી બની જાય. એનો મતલબ એવો થયો કે વાયુ પ્રવાહી બન્યો, એનો મતલબ કે વાયુના અણુ વચ્ચે શું હોય છે? આકર્ષણ બળ હોય છે. તો આ પહેલી પૂર્વધારણા જે આદર્શ વાયુમાં વિચારી હતી એ શું થઈ? ખોટી પડી. એનો મતલબ એવો થયો કે આપણે જે વાયુની વાત કરી રહ્યા છીએ હાલ વાસ્તવિક વાયુ થયો. આદર્શ વાયુમાં તો એવું વિચારવામાં આવતું કે આકર્ષણ બળ હોતું જ નથી, પણ આપણે ચકાસ્યું સામાન્ય વાયુ લઈને તો એ તો અણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે અને વાયુનું પ્રવાહીકરણ પણ થતું હોય છે. અને પ્રવાહીકરણ થાય એટલે અણુઓ નજીક આવ્યા, તો સાબિત થયું કે અણુઓ વચ્ચે શું હોય છે? આકર્ષણ બળ હોય છે. બરાબર. અને મુદ્દા નંબર 2 કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુઓના અણુઓએ રોકેલ કદ અવગણી શકાય. હવે વાયુએ રોકેલા કદની સરખામણીમાં એટલે આ વાયુએ રોકેલું કદ, આ કદ જે થયું એ વાયુએ રોકેલું કદ, એની સાપેક્ષમાં આ કદ શું કરી શકાય? અવગણી શકાય. પણ પ્રયોગ કર્યો ને જ્યારે વાસ્તવિક કદા જોવા ગયા ત્યારે આપણે જે વાયુના અણુઓને બહુ નાના સમજતા હતા એવા વાયુના અણુઓ નથી. વાયુના અણુઓ ભલે વાતાવરણની અંદર આપણને દેખાતા નથી, પણ વાસ્તવમાં એમના કદ પ્રમાણમાં આપણે જે ધારતા હતા બહુ નાના છે એવા નથી હોતા, એમના કદ પ્રમાણમાં મોટા હોય આ રીતે. એટલે આ વાયુના અણુઓ ગોઠવાય તો આપણે જેમ સમજતા હતા ને કે ખૂબ ઓછી જગ્યા રોકે, વાસ્તવમાં એવી પરિસ્થિતિ નથી હોતી. આમને રોકેલું કદ આપણા ધાર્યા કરતાં ઘણું વધારે હોય છે. એટલે આવું કદ હવે અવગણી શકાય નહીં. એટલે બોયલનો નિયમ હતો. બોયલનો નિયમ તમે જાણો છો, બોયલનો નિયમ PVT. તો અચળ તાપમાને દબાણ વિરુદ્ધ જે કદની વાત હતી એ આપણે જે વિચાર્યું હતું કે એનો જે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરીએ આપણે, તો પહેલાં જે આલેખ મળતો હતો અને અવગણ્યા પછીનો જે આલેખ મળતો હતો એ સરખા નહોતા મળતા. જો સરખા મળ્યા હોત તો અવગણી શકો. એટલે બોયલના નિયમ મુજબ આપણે વિચારીએ, બરાબર, તો બોયલના નિયમ ઉપરથી આની સાબિતીની વાત કરીએ. સાબિતી નંબર 2, આ પૂર્વધારણા નંબર 2 ની વાત કરીએ તો બોયલના નિયમ મુજબ બોયલનો નિયમ એટલે દબાણ વિરુદ્ધ કદની વાત આવે. બોયલના નિયમ મુજબ પરથી ગણેલા મૂલ્યો અને પ્રાયોગિક
અને વાસ્તવિક વાયુ માટે ગણેલા મૂલ્યો એકબીજા સાથે બંધ બેસતા નથી. જો તમે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો હોત આદર્શ વાયુ માટે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો હોત આદર્શ વાયુ માટે આવો મળ્યો હોય, અને એવો ને એવો આ દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો હોય વાસ્તવિક વાયુ માટે દોર્યો, બંને આલેખ સરખા મળતા હોત તો આપણે આવું ગણોત. પણ જે આદર્શ વાયુ માટે આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો અને વાસ્તવિક માટે વાયુ માટે જે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો એ બંને સરખા ન મળ્યા એટલે આપણે આવું ગણી ના શકાય. સરખા મળ્યા હોત તો આપણે આવું ગણી દોત. તો જે આદર્શ વાયુ માટેની બંને પૂર્વધારણાઓ હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, તો એ પણ થયું કે આરું આકર્ષણ બળ તો હોય છે, કારણ કે દબાણ વિરુદ્ધ તમે વાયુનું પ્રવાહીકરણ થાય છે. મુદ્દા નંબર 2 એવું વિચાર્યું કે વાયુએ રોકેલા કદની સાપેક્ષમાં વાયુઓના અણુઓનું કદ અવગણી શકાય, કારણ કે વચ્ચે એમ કે ગેપ રહેતું એટલે અણુઓનું કદ તો બહુ ઓછું હોય, પણ વાસ્તવમાં જ્યારે વાયુ ચેક કરીએ તો વાયુના અણુઓના સાઇઝ તો મોટી હોય, એટલે આ કુલ કદની સાપેક્ષમાં આ કદને અવગણી શકાતું નથી. હવે પ્રશ્ન એ થાય કે આકર્ષણ અણુ વચ્ચે હોય છે, કુલ કદની સાપેક્ષમાં કદ અવગણી શકાતું નથી, તો આકર્ષણ હોય છે તો કેટલું હોય છે? પાછો પ્રશ્ન આવ્યો. પહેલાં એવું વિચારતા કે આકર્ષણ જ નથી હોતું તો કોઈ માથાકૂટ નથી. હવે વિચાર્યું કે આકર્ષણ બળ હોય છે તો હોય તો કેટલું હોય? આપણો પ્રશ્ન એવો છે કે આકર્ષણ છે તો કેટલું આકર્ષણ છે? તો હવે એની થોડી ચર્ચા કરીએ. તો સમજીએ આપણે કે ધારો કે બરાબર સમજજો. હવે થોડું સમજવા જેવી વાત આવી કે આ એક પાત્ર છે, અને પાત્રની અંદર આવા વાયુઓના કણ છે. ધારો કે હું આદર્શ વાયુની ચર્ચા કરી રહ્યો છું. આ ચર્ચા કોના માટે કરી રહ્યો છું? આદર્શ વાયુ માટે. તો આદર્શ વાયુ તો આપણે એવું વિચારતા કે એક અણુને બીજા અણુ પ્રત્યે કોઈ આકર્ષણ છે નહીં, એટલે આ અણુ અહીંયાથી જ્યારે આ પાત્રની દિવાલ સાથે અથડાતો હોય, આ અણુ પાત્રની દિવાલ સાથે અથડાય, જેમ કે મારો હાથ રહ્યો અને અમારી પેન આમ અથડાય અને એને પેનને કોઈ પાછળથી આકર્ષણ ના હોય તો આ ધક્કો લાગે એ કેટલો કહેવાય? તો અહીંયા જે આ અણુ દ્વારા પાત્રની દિવાલ ઉપર જે લાગતું દબાણ હશે એને પી આદર્શ દબાણ કહેવાય. જો આકર્ષણ ન હોય તો. પણ જો અણુ વચ્ચે આકર્ષણ બળ હોય તો શું સ્થિતિ થશે હું તમને સમજાવું. કે જ્યારે આ અણુ પાત્રની દિવાલ બાજુ ખસશે એટલે ખરેખર જો અણુ વચ્ચે આકર્ષણ ન હોત તો ધક્કો આટલો જ વાગોત. પણ આપણે તો એવું વિચાર્યું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે તો જો પાછળના અણુ હોય બધા, જે આની આગળ પાછળ આવી જ બધા અણુ હોય, એ અણુઓ એને પોતાની તરફ ખેંચે, કારણ કે અણુ વચ્ચે તો આકર્ષણ બળ હોય. તો આ પાછળના અણુ હોય, જે આપણે આ અણુને ટાર્ગેટ કર્યું કે પાત્રની દિવાલ સાથે અથડાય તો કેટલું દબાણ ઉત્પન્ન કરશે? તો તમે જ્યારે આ કણને અહીંયા પાત્રની દિવાલ સાથે અથડાવવાની વાત કરી તો એના દ્વારા જે દબાણ લાગ્યું એ તો પી વાસ્તવિક જેટલું લાગ્યું. કેમ પી વાસ્તવિક જેટલું લાગ્યું? કે ભાઈ અણુ તો આકર્ષે છે. આ કોન્સેપ્ટ પ્રમાણે અણુ આકર્ષતા નહોતા તો ધક્કો જોરદાર વાગ્યો. તમે કોઈ જગ્યાએ દિવાલ ઉપર એકદમ જોરથી દોડતા હોય સીધા અથડાઈ જાઓ તો તમારું દબાણ ખરેખર લાગ્યું. પણ તમે જોરથી દોડતા આવતા હોય ને એ દિવાલ સાથે અથડાવા જોઈએ, એમાં પાછળથી બે અણુઓ તમને બે વિદ્યાર્થીઓ પકડી લે તો તમારો ધક્કો દિવાલ ઉપર ઓછો લાગ્યો. એટલે હાલ તમારો ધક્કો કેટલો લાગ્યો? પી વાસ્તવિક જેટલો. તો લાગવો જોઈતો તો આટલો અને લાગ્યો આટલો, તો કેટલો ઓછો લાગ્યો? તો એ ઓછો લાગ્યો એનું મૂલ્ય થાય n²/v². આમાં આવતા પદો હું સમજાવીશ. આખી વસ્તુ તમારા મગજમાં બેઠી. જો અણુ વચ્ચે આકર્ષણ ન હોત તો જે દબાણ લાગ્યું એ કેટલું લાગોત? આટલું લાગ્યું. હાલ કેટલું લાગ્યું? તો કે પી વાસ્તવિક જેટલું લાગ્યું. કારણ કે અણુ વચ્ચે તો આકર્ષણ બળ હોય તો પાછળના અણુઓ હોય આ બધા, એ આપણા જે અણુ દિવાલ ઉપર જઈને અથડાઈ રહ્યો હોય એને શું કરે? આકર્ષે પાછળના અણુઓ, અને આકર્ષે એટલે એટલો ધક્કો કેવો લાગે? ઓછો લાગે. તો મારે પી આદર્શ અને પી વાસ્તવિક હાલ તો સરખા થાય જ નહીં, કારણ કે પી આદર્શ તો ઘણું વધારે હોય અને પી વાસ્તવિક તો ઓછું હોય, કારણ કે ધક્કો વાગવા ગયો પણ પાછળના અણુએ જકડ્યું એટલે દબાણ ધાર્યા કરતાં ઓછું લાગ્યું. તો મારે પી આદર્શ અને પી વાસ્તવિક ક્યારે સરખા લખી શકાય? તો પી આદર્શ ક્યારે એટલું લખાય? તો પી વાસ્તવિકમાં આ an²/v² જેટલું મૂલ્ય હું ઉમેરું તો આ સરખું લખી શકાય. ધારો કે આ અણુ દ્વારા પાત્રની દિવાલ ઉપર
ત્રણ જેટલો ધક્કો લાગતો હતો. હવે અહીંયા પાછળથી અણુઓએ આકર્ષ્યા તો ધક્કો 2 જેટલો જ લાગ્યો. મતલબ કેટલો ઓછો લાગ્યો? તો કે 1 જેટલો ઓછો લાગ્યો. એ 1 જેટલો ઓછો લાગ્યો મતલબ કે પાછળના અણુઓએ એને એટલો આકર્ષ્યો. તો મારે 3 બરાબર 2 ના લખી શકાય. મારે લખવો 3 2 અને વત્તા 1. આ 1 એટલે જ કોણ? an²/v². 2 એટલે જ કોણ? તો p વાસ્તવિક. અને 3 એટલે કોણ? તો જે દબાણ. તો આ દબાણ આના જેટલું ક્યારે થાય? તો જ્યારે એને જેટલો અણુ ધક્કો લાગવો જોઈતો હતો એ ઓછો લાગ્યો. ઓછો કેમ લાગ્યો? તો પાછળના અણુઓ એને આકર્ષ્યું. આકર્ષણ બળ આટલું થયું. કેટલું? an²/v². એ આમાં ઉમેરી દો p વાસ્તવિકમાં આટલું આકર્ષણ બળ, તો તમારું આદર્શ જેટલું દબાણ મળી જાય. તો આપણે વાત થઈ. તો p આદર્શ કેટલું? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ p આદર્શ બરાબર p વાસ્તવિક વત્તા an²/v². જો એ અચળાંક છે, n બરાબર અણુઓની સંખ્યા થાય આપણા જે મોલ છે, અને v એટલે એના આપણે સાપેક્ષ કદની વાત કરેલી છે. બરાબર. તો આખી વસ્તુ ખબર પડી કે કઈ રીતે સમીકરણ આવ્યું. તો લખવું પડે થોડું. શરૂઆતની અંદર 2 લીટીઓ આવી લખવી પડે કે આદર્શ વાયુ હોય તો અણુ વચ્ચે કોઈ આકર્ષણ બળ પ્રવર્તતું નથી, માટે અણુ દ્વારા પાત્રની દિવાલ ઉપર જે દબાણ લાગે છે એ p આદર્શ જેટલું હોય. પરંતુ જ્યારે વાસ્તવિક વાયુની વાત કરીએ તો વાસ્તવિક વાયુમાં પાત્રની દિવાલ ઉપર જે દબાણ લાગે એ આદર્શની સાપેક્ષે ઓછું હોય, કારણ કે વાસ્તવિકના સિદ્ધાંત પ્રમાણે અણુ વચ્ચે આકર્ષણ બળ હોય. તો એ આ દબાણ જે લાગ્યું ઓછું કેટલું હોય? તો જેટલું પાછળથી અણુઓએ આકર્ષણ બળ કર્યું એટલું. એટલે આપણે શું કર્યું? તમને એમ થાય કે આમાં વાન ડેર વાલ્સ બળને શું લેવા દેવા? તો આપણે શોધી કાઢ્યું કે જે દિવાલ ઉપર ધક્કો ઓછો લાગ્યો ને એ કેટલો ઓછો લાગ્યો? તો પાછળથી જેટલા અણુઓએ આકર્ષ્યો એટલો. એટલે આકર્ષણ બળને ને દબાણને સીધો સંબંધ થયો. એ દબાણ કેટલું ઓછું લાગ્યું? એક વિદ્યાર્થી જોરથી જઈને દિવાલે અથડાઈ જાય તો હાલ દિવાલ ઉપર એને અથડાવાનું એનું જે મૂલ્ય હોય x જેટલું છે. હવે બીજો વિદ્યાર્થી જ્યારે અથડાય ત્યારે એનું મૂલ્ય y જેટલું હોય. તો કે પહેલાં કરતાં તો જોરથી ના અથડાણો, ઓછો અથડાણો. કેમ ઓછો અથડાણો? કે પાછળથી 2 વિદ્યાર્થીઓએ પકડ્યું હતું. તો હાલ કેટલું એને બળ લગાડ્યું દિવાલ ઉપર? તો કે y જેટલું લગાડ્યું. કેટલું ઓછું લગાડ્યું? તો કે z જેટલું ઓછું લગાડ્યું. તો y વત્તા z કરીએ. વિદ્યાર્થીઓએ પકડ્યો એટલે જે ધક્કો ઓછો લાગ્યો એ ઝેડનું મૂલ્ય અને પેલા વાયનું મૂલ્યનો સરવાળો કરીએ તો પેલા ઓરિજિનલ દબાણ x જેટલું થઈ જાય. તો આપણે એની વાત કરી. હવે બીજી વાત આવી કે આ તો દબાણની વાત કરી. તમે કહો દબાણ કેમ ગણ્યું? તો આપણે PV બરાબર nRT આદર્શ વાયુ સમીકરણ છે. આપણું સમીકરણ કયું? PV બરાબર nRT. આ કયા વાયુ માટેની વાત કરી? આદર્શ વાયુ માટે. તો આ Pની કિંમત આપણે શોધી કાઢી. P આદર્શ કેટલો હોય? હવે Vની કિંમત શોધી કાઢું. અને એ પાછો વાન ડેર વાલ્સ બળના કારણે P કેટલો ઓછો થયો કે વધારે થયો એની વાત કરીએ આપણે. હવે વાયુના કદની વાત કરું. જો આદર્શ વાયુ હોય તો પાત્રનું કદ એટલું જ વાયુનું કદ થાય. આદર્શ વાયુ હોય તો કોઈ પ્રશ્ન જ નથી કે આ પાત્રનું કદ એટલું જ વાયુનું કદ. પણ આપણે તો જાણીએ છીએ કે વાસ્તવિક વાયુ માટે તો શું હોય કે વાસ્તવિક વાયુ માટે અણુઓ તો આટલી જ જગ્યામાં રોકાઈ જાય. તો ખરેખર અણુઓએ રોકેલું કદ તો આટલું જ થયું. આપણે આદર્શ વાયુ તો કેટલું વિચારતા કે આ કદ કેટલું? તો કે V આદર્શ જેટલું. પણ વાસ્તવિક કદ તો આટલું જ થયું, V વાસ્તવિક. તો આ કદ અને આ કદ સરખા કરવા હોય તો શું કરવું પડે? તો આ વાસ્તવિક વાયુનું જે કદ હોય આપણું, બરાબર, એટલે જે કદ હોય એમાંથી તમારે NB જેટલું મૂલ્ય શું કરી દેવું પડે? બાદ કરી દેવું પડે. તો V આદર્શ બરાબર શું કરવું પડે? તો આ કદની વાત કરીએ તો V આદર્શ બરાબર V વાસ્તવિક માઇનસ NB. વાસ્તવિક કદ હોય એમાંથી NB જેટલું મૂલ્ય બાદ કરી દેવું પડે. બરાબર. બી અચળાંક છે, એને વાયુ જે વાયુઓ છે એના મોલ છે, અને એ વાયુના મોલે રોકેલી જગ્યાની વાત છે. હવે આ કિંમતમાં અહીંયા સમીકરણમાં મૂકું તો આ PV બરાબર nRT આદર્શ વાયુ સમીકરણ છે. એમાં Pની કિંમત કેટલી? તો P વાસ્તવિક વત્તા an²/v². Pની કિંમત. અને Vની કેટલી? તો V વાસ્તવિક માઇનસ NB બરાબર nRT થાય. તો આર્યા આપણે વાન ડેર વાલ્સ સમીકરણનું ગાણિતીય સ્વરૂપ થયું. તો
તો અહીંયા એક આપણે સંબંધ સ્થાપ્યો કે આદર્શ વાયુ હતું તારે આ સમીકરણ હતું, વાસ્તવિક વાયુ તારે આ સમીકરણ આવ્યું. આ વાસ્તવિક દબાણ આટલું છે, આદર્શ દબાણ આટલું હતું, તો એમાં આટલું ઓછું લાગ્યું, એ આકર્ષણ બળ થયું. ને આકર્ષણ બળ થયું એટલે જ અહીંયા વાન ડર વાલ્સની વાત આવી. વાસ્તવિક કદ આટલું થવું જોઈતું હતું, પણ આકર્ષણના કારણે કદ આટલું થયું. તો આકર્ષણ સાથે આનો સીધો સંબંધ આવે. આકર્ષણ એટલે જ આકર્ષણનું સમજાવવાવાળો વૈજ્ઞાનિક કયો વાન ડર વાલ્સ. તો એ એમાંથી બાદ કર્યું, બરાબર શું થયું? એનઆરટી. હવે આમાં એ શું, એનો એકમ કયો, બી શું, બીનો એકમ કયો, એ બધું બુકની અંદર આપ્યું નથી. એને આપણે અલગ લેક્ચરની અંદર એનો દબાણની શું અસર થાય, તાપમાનની શું અસર થાય, એમાં એના એકમો કયા હોય, આ બધું શું છે એ એક્સ્ટ્રા લેક્ચરની અંદર આપણે જોઈએ, તો એ વખતે એની વાત કરીશું. પણ આ તમારે જે નીટની તૈયારી કરતા હોય એને આ શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ, અને આ સમીકરણ કયું છે એટલો ખ્યાલ હોવો જોઈએ. આ વચ્ચેની માહિતી એ તમને સમજાવવા માટેની થઈ. બાકી થિયરીમાં પૂછાય તો તમારે આ વસ્તુ લખવી પડે. થિયરીમાં પૂછાય તો આપણે કેવું લખીશું એની થોડી વાત કરી દઈએ. મને કોઈ કહે વાન ડર વાલ્સ સમીકરણનું ગાણિતીય સ્વરૂપ તારો, તો આપણે સીધું પેલું બધું આગળ ચલાવીએ. આદર્શ વાયુ વાસ્તવિક વાયુ લખવાની જ જરૂર નહીં કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ મુજબ વાયુના ગતિવાદમાં બે પૂર્વધારણા હતી. એટલે મતલબ બે બાબતો માનવામાં આવતી આદર્શ વાયુ માટે, કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, અને મુદ્દા નંબર 2, વાયુએ રોકેલા કુલ કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ શું કરી શકાય, અવગણી શકાય અથવા નહીવત હોય છે. પણ જ્યારે પૂર્વધારણા ચકાસી ત્યારે માલુમ પડ્યું કે વાયુના અણુઓ વચ્ચે તો આકર્ષણ બળ હોય છે. હવે તમે હું કહી દઈએ કે આકર્ષણ બળ હોય એમ નહીં, સાબિત કરવું પડે. તો આપણે જાણીએ છીએ કે વાયુનું પ્રવાહીકરણ થાય છે, અને વાયુનું પ્રવાહીકરણ થાય જે સાબિત કરે છે કે અણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે. અને મુદ્દા નંબર 2, વાયુએ રોકેલા કુલ કદની સરખામણીમાં વાયુના અણુઓએ રોકેલું કદ અવગણી શકાય. પણ આપણે જાણ્યું એ પ્રમાણે તો વાસ્તવિક વાયુના અણુઓ જે આપણે ધારતા હતા એવા નથી, સાઇઝમાં મોટા છે, અને મોટા છે એટલે એમના દ્વારા રોકાતું કદ ઘણું વધારે હોય છે, એટલે એને આપણે અવગણી શકતા નથી. તો ચલો નથી અવગણી શકતા, ઓકે, આ પૂર્વધારણાઓ તો ચકાસી લીધી. હવે પ્રશ્ન એ થયો કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે તો કેટલું હોય છે, એ આકર્ષણ બળ કેટલું, એને જ વાન ડર વાલ્સ બળ કહેવાય ને. હવે આકર્ષણ બળ તો આપણે ગણી કેવી જ શકીએ, તો કે જેટલો ધક્કો ઓછો લાગ્યો એટલું જ આકર્ષણ બળ હોય છે. એટલે દબાણની મદદથી આપણે આકર્ષણ બળ ચકાસ્યું. આકર્ષણ બળ સીધું તો ચેક ના કરી શકાય કોને કેટલું આકર્ષણ બળ, પણ દબાણની મદદથી આપણે આકર્ષણ બળ ચકાસ્યું. એટલે આપણે શું વિચાર્યું કે ભાઈ ચલો એક પાત્ર હોય, એ પ્રશ્ન પહેલાં ચકાસ્યું કે આકર્ષણ બળ હોય છે તો કેટલું હોય છે આકર્ષણ બળ, એ ચકાસ્યું. તો કે આદર્શ વાયુ હતો તો આકર્ષણ બળ નહોતું તો ધક્કો દબાણ એટલે આ અણુનું દિવાલ ઉપર હાલ દબાણ P આદર્શ જેટલું લાગતું હતું. પણ હવે જ્યારે આકર્ષણ હોય છે એવું સાબિત થયું તો ચેક કર્યું તો વાસ્તવિક દબાણ તો આ અણુનું દિવાલ ઉપર આટલું જ લાગતું હતું. આકર્ષણ નહોતું એવું ધારતા હતા ત્યારે આટલું દબાણ લાગતું હતું. પણ આપણે એવું વિચાર્યું કે આકર્ષણ બળ હોય છે એટલે ધાર્યા કરતાં દબાણ ઓછું લાગ્યું. કેટલું ઓછું લાગ્યું, તો જેટલું પાછળના અણુઓએ આકર્ષ્યું એટલું, એ જે ઓછું લાગ્યું એ આકર્ષણ એ જ આપણું an² અને an² મારે P આદર્શ ને P વાસ્તવિક તો સરખા થાય નહીં, કારણ કે પેલામાં આકર્ષણ નથી હોતું ને આમાં આકર્ષણ હોય. તો આને સરખા કરવા હોય તો શું કરવું પડે, તો વાસ્તવિકમાં જે પાછળથી અણુઓએ આકર્ષ્યું એટલું મૂલ્ય ઉમેરી દો, એટલું થાય તો આપણે સરખું થઈ શકે. બરાબર. તો એ આકર્ષણ ચેક કર્યું એટલે તમને એમ થાય કે આ તો દબાણની અસર ચેક કરી, દબાણ નથી કર્યું. દબાણ જેટલું ઓછું લાગ્યું એટલું આકર્ષણ લાગ્યું, ને આકર્ષણ આપણે ચેક કર્યું, એટલે આ વાન ડર વાલ્સ સાથેની વાત આવી. હવે મુદ્દા નંબર 2 આવ્યો કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં અણુઓએ રોકેલ કદ અવગણી શકાય નહીં. તો અવગણી શકાય નહીં. વાસ્તવિક વાત સાચી છે કે આપણે બોયલનો નિયમ હતો એના ઉપરથી વાસ્તવિક વાયુ માટે આલેખ દોર્યો અને આદર્શ વાયુ માટે આલેખ દોર્યો, બંનેના મૂલ્યો સરખા ના આવ્યા. સરખાયા હોત તો અવગણી શકો, પણ સરખા ના આવ્યા એનો મતલબ એવો થયો કે અવગણી શકાય નહીં. તો કેટલું કદ હોય, તો V આદર્શ કદ હોય તો ખરેખર તો આટલું જ હોય. પાત્રનું કદ એ વાયુનું કદ તો આદર્શ કદ કહેવાય, પણ ખરેખર તો એવું છે નહીં. વાયુએ રોકેલું કદ તો આટલું જ છે. તો વાસ્તવિક કદમાંથી NB એટલે અણુઓએ રોકેલું કદ શું કરી દેવું પડે, બાદ કરી દેવું પડે, એટલું થાય. અને એ કિંમત આપણે આદર્શ વાયુ સમીકરણમાં મૂકી દઈએ તો Pની કિંમત P વાસ્તવિક વત્તા આદર્શ, આ P આદર્શ છે, આ ઉપરવાળો શું કહેવાય P આદર્શ, આ V આદર્શ છે. અને P આદર્શમાં આપણે કિંમત મૂકીએ તો P આદર્શની કિંમત કેટલી, P વાસ્તવિક વત્તા an²/v². V આદર્શની કિંમત કેટલી, તો V વાસ્તવિક માઇનસ NB બરાબર NRT. જો E અને B શું છે, અચળાંક છે. N એટલે મોલ છે, V એટલે કદ છે, અને N એટલે વાયુનો મોલ, R એટલે વાયુ અચળાંક, T એટલે શું છે, તાપમાન છે. તો વાન ડર વાલ્સ સમીકરણનું આ ગાણિતીય સ્વરૂપ છે ને એના ઉપરથી
નીટ અને JEEમાં પ્રશ્નો પૂછી શકાય એ કેવા પ્રશ્નો એની બુકમાં ચર્ચા નથી, એનું આપણે વિગતે ચર્ચા કરીશું.